ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમના BCACFN 308 એટલે કે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3ના બ્લોક 2માંથી એકમ નંબર 6 ડિવિડન્ડ નીતિ વિશે ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે એકમ નંબર 5 લિવરેજ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ડિવિડન્ડ નીતિ શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે તેની પ્રસ્તાવના, ડિવિડન્ડનો અર્થ, ડિવિડન્ડના પ્રકારો, ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો કયા છે તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. પ્રસ્તાવનામાં જોઈએ તો કંપનીની ડિવિડન્ડ નીતિ નાણાકીય વ્યવસ્થાપનના નિર્ણાયક ક્ષેત્રમાંથી એક મહત્વનું ક્ષેત્ર છે. તો કંપનીની ડિવિડન્ડ નીતિની વાત કરીએ તો નાણાકીય વ્યવસ્થાપનના નિર્ણાયક ક્ષેત્રોમાંથી એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાંથી એક મહત્વનું ક્ષેત્ર ગણવામાં આવે તો તે કયું છે? તો તે ડિવિડન્ડ નીતિ છે. તો ડિવિડન્ડ નીતિ કેમ આટલું મહત્વનું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આપણને સેલ્સ એટલે કે વેચાણ આપેલું હોય, વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરતાં શું મળે છે? ફાળો મળે છે. ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરતાં આપણને શું મળે છે? તો ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરતાં આપણને EBIT મળે છે. EBIT એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. આ વ્યાજ અને કરવેરા પહેલાંના નફામાંથી આપણે વ્યાજ બાદ કરીએ છીએ, એના પછી કરવેરા બાદ કરીએ છીએ અને એના પછી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરીએ છીએ. ત્યાર પછી જે બી નફો બાકી હોય છે તે શેર હોલ્ડર માટેનો હોય છે. એટલે કે આ નફામાંથી અમુક દરે ડિવિડન્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને અમુક રકમનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તો કેટલી રકમનું ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને વિતરણ કરવું તે ખૂબ જ મહત્વનું છે. કોઈ બી ધંધાકીય એકમ માટે આ ડિવિડન્ડનો દર નક્કી કરવું એ ખૂબ જ મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. આમ કંપનીની ડિવિડન્ડ નીતિ નાણાકીય વ્યવસ્થાપનના નિર્ણાયક ક્ષેત્રોમાંથી એક મહત્વનું ક્ષેત્ર છે. ડિવિડન્ડ એ કંપનીના નફાનો એક ભાગ છે જેની કંપનીના શેરધારકો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. તો ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ શું છે? તો ડિવિડન્ડ એ કંપનીના નફાનો એક ભાગ છે, કારણ કે નફામાંથી અમુક રકમ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. તો ડિવિડન્ડ એ અલ્ટિમેટલી શું થયું? તો નફાનો એક ભાગ જ થયો જે કંપની શું કરે છે? તો પોતાના શેરધારકોને વહેંચે છે. આ પ્રકરણનો મુખ્ય હેતુ શું છે? તો આ પ્રકરણનો મુખ્ય હેતુ સામાન્ય શેરધારકોને ચૂકવવામાં આવતા ડિવિડન્ડની નીતિને સમજવાનો છે. તો આ પ્રકરણનો મુખ્ય હેતુ સામાન્ય શેરધારકોને ચૂકવવામાં આવતા ડિવિડન્ડની નીતિને એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ આપવામાં આવે છે તો તેના માટેની ડિવિડન્ડ નીતિને સમજવાનો છે. તો કેમ? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રેફરન્સ શેરમાં શું હોય છે? તો ડિવિડન્ડનો દર અલ્ટિમેટલી ફિક્સ હોય છે, પરંતુ ઇક્વિટી શેર માટે કોઈ બી પ્રકારનો દર ફિક્સ હોતો નથી. તો આ ઇક્વિટી શેર હોલ્ડરો આવા સામાન્ય શેરધારકોની જે બી ડિવિડન્ડ ચૂકવવાનું છે તો તે કયા દરે ચૂકવવાનું છે અને ક્યારે ચૂકવવાનું છે તે ખૂબ મહત્વનું બની રહે છે. આમ આ પ્રકરણનો મુખ્ય હેતુ શું છે? તો સામાન્ય શેરધારકોને ચૂકવવામાં આવતા ડિવિડન્ડની નીતિને સમજવાનો છે. તો આ વાત થઈ છે પ્રસ્તાવનાની. હવે ફરીથી આપણે વાત કરીએ તો કંપની પાસે જે નફો છે એ નફામાંથી કંપની શું કરે છે? તો અમુક પર્સન્ટેજ નફો ડિવિડન્ડ તરીકે સામાન્ય શેરધારકોને વેચે છે અને બાકીની રકમનું ધંધામાં પુનઃરોકાણ કરે છે. તો બાકીની રકમનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે તો તેના કારણે શું થાય છે? તો કંપનીની જ્યારે વૃદ્ધિ માટે, વિસ્તૃતિકરણ માટે નાણાંની જરૂર પડે છે ત્યારે કંપની આ ભાગને, નફાનો જે ભાગ હોય છે તેનું યુટિલાઇઝેશન કરી શકે છે. તો આવા સંજોગોમાં કંપનીને બહારથી નાણાં લેવા પડતા નથી. જે જાળવી રાખેલો નફો છે કંપની એમાંથી મદદ લઈ શકે છે. તો આ જે જાળવી રાખેલો નફો છે એ કંપની માટે એક સૌથી ઇઝીએસ્ટ સોર્સ બને છે. શાના માટે? તો એ ફંડ મેળવવા માટેનો ઇઝીએસ્ટ સોર્સ છે. તો આ વાત થઈ છે પ્રસ્તાવનાની. હવે આપણે વાત કરીશું ડિવિડન્ડનો અર્થ એટલે કે ડિવિડન્ડનો અર્થ શું છે? તો ડિવિડન્ડ એ કંપનીની કમાણીના ભાગમાંથી વળતરનું વિતરણ છે અને તે શેરધારકોને ચૂકવવામાં આવે છે. તો ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ એક કંપનીની કમાણીના ભાગમાંથી, કંપનીની જે બી કમાણી છે એનો ભાગ, એનું વળતરનું વિતરણ, કંપનીના કમાણીના ભાગનું વળતરનું જે વિતરણ છે એ શું થયું? તમારું ડિવિડન્ડ થયું અને તે શેરધારકોને ચૂકવવામાં આવે છે. શેરધારકો એટલે કે જેણે શેર પ્રાપ્ત કર્યા છે તેવા સામાન્ય શેરધારકોને આ રકમ ચૂકવવામાં આવે છે. હવે આપણે જોઈશું ડિવિડન્ડના
પ્રકારો. સો ડિવિડન્ડના પ્રકારોની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીશું રોકડ ડિવિડન્ડ. તો રોકડ ડિવિડન્ડ કોને કહેવાય? તો શેરધારકોને શેર દીઠ રોકડ સ્વરૂપે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. તો ડિવિડન્ડના પ્રકારોમાં રોકડ ડિવિડન્ડની વાત કરીએ તો એમાં શું છે? તો શેરધારકોને શેર દીઠ રોકડ સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. રોકડ ડિવિડન્ડની વાત કરીએ તો રોકડ ડિવિડન્ડ માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સામાન્ય શેર હોલ્ડરોને કેટલા દરે ડિવિડન્ડ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે. આના પછી જે શેર હોલ્ડરો છે, જે શેરધારકો છે, તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તે દરને મંજૂરી આપે છે. આ બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક તારીખની ઘોષણા કરે છે કે આ તારીખે રોકડ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે અને એ તારીખ આવે છે ત્યારે તમામ શેર હોલ્ડરોને રોકડ સ્વરૂપે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. સો જ્યારે બી ડિવિડન્ડના પ્રકારમાં રોકડ ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે કંપની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ હોવી જરૂરી છે. પછી બીજું છે સ્ટોક ડિવિડન્ડ. તો સ્ટોક ડિવિડન્ડ કોને કહેવાય? તો સ્ટોક ડિવિડન્ડ એટલે કે તમે એને કહી શકો છો બોનસ શેર. તો સ્ટોક ડિવિડન્ડ કોને કહેવાય? તો સ્ટોક ડિવિડન્ડને બોનસ શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત કંપની પાસે શું હોય છે? પૂરતા પ્રમાણમાં રોકડ હોતી નથી, પણ એ વખતે કંપની શેર હોલ્ડરોને ખુશ કરવા માટે શું કરે છે? તો કંપની એ વખતે શેર હોલ્ડરોને ખુશ કરવા માટે ડિવિડન્ડ તરીકે અમુક શેર આપવાનું નક્કી કરે છે, જેને આપણે બધા બોનસ શેર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારમાં શું કરવામાં આવે છે? તો શેર હોલ્ડરો પાસે જે મૂળ પ્રમાણમાં શેર છે એના પ્રમાણમાં એમને વધારાના શેર આપવામાં આવે છે. સપોઝ કંપની નક્કી કરે કે દર 2 શેર દીઠ એક બોનસ શેર આપવાનો અને એવામાં એક્સ એ કંપનીનો શેરધારક છે, તો એક્સ પાસે 10 શેર છે. તો કંપનીએ શું નક્કી કર્યું કે 2 શેરના બદલામાં 1 શેર આપવાનું. એક્સ પાસે કેટલા શેર છે? કંપનીના 10 શેર છે. તો કંપની એક્સને હવે કેટલા વધારાના શેર આપશે? તો અહીંયા સ્ટેપ બનાવી શકાય કે 2ના બદલામાં 1 શેર આપવાનો છે. તો એક્સની પાસે કેટલા શેર છે? 10 શેર છે. તો એને હવે કેટલા શેર મળશે? તો એક્સને હવે 5 વધારાના શેર મળશે. સો આમ એક્સ પાસે હવે ટોટલ કેટલા શેરની સંખ્યા થઈ? તો એક્સ પાસે સૌથી પહેલા 10 શેર હતા પ્લસ 5 બીજા વધારાના શેર થયા. તો આમ એક્સ પાસે હવે ટોટલ કેટલા શેર થયા? તો એક્સ પાસે ટોટલ 15 શેર થયા. તો આમ સ્ટોક તરીકે પણ ડિવિડન્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. સો જ્યારે બી આવા શેરધારકને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ શેરધારક ગૌણ બજારમાં આવા શેરની વેચાણ કરી શકે છે અને નાણાં મેળવી શકે છે. તો આ વાત થઈ સ્ટોક ડિવિડન્ડની. હવે આપણે વાત કરીશું સંપત્તિ ડિવિડન્ડ. તો આપણે બધાએ રોકડ ડિવિડન્ડ અને સ્ટોક ડિવિડન્ડ વિશે તો જાણતા હતા, પરંતુ સંપત્તિ ડિવિડન્ડની વાત કરીએ તો ભારતમાં ડિવિડન્ડનું આ સ્વરૂપ પ્રચલિત નથી. એટલે કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો તેમાં સંપત્તિ ડિવિડન્ડ હજુ સુધી એટલું પ્રચલિત નથી. આ પ્રકારના ડિવિડન્ડમાં શું કરવામાં આવે છે? તો કંપનીની પાસે જ્યારે પૂરતા પ્રમાણમાં નાણાકીય સોર્સિસ હોતા નથી, કંપની પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ હોતા નથી કે જેથી તે ડિવિડન્ડ તરીકે આપી શકે, તો એ વખતે શેર હોલ્ડરોને કંપનીની કોઈ સંપત્તિ અથવા તો ઉત્પાદિત થયેલી કોઈ બી વસ્તુ હોય છે કે સેવા હોય છે એને એઝ અ ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે. તો અહીંયા સંપત્તિ ડિવિડન્ડમાં શું કરવામાં આવે છે? તો કંપની પોતાની સંપત્તિ અથવા તો ઉત્પાદિત થયેલી વસ્તુ કાં તો સેવાઓ એ ડિવિડન્ડ તરીકે આપે છે. દેન નેક્સ્ટ છે શેરપત્ર / પાવતીપત્ર ડિવિડન્ડ. તો શેરપત્ર / પાવતીપત્ર ડિવિડન્ડની વાત કરીએ તો આ પ્રકારના ડિવિડન્ડમાં શું કરવામાં આવે છે? તો આ પ્રકારના ડિવિડન્ડમાં એક વચનપત્ર આપવામાં આવે છે. કંપની દ્વારા શેર હોલ્ડરોને એક પ્રકારે વચનપત્ર આપવામાં આવે છે અને એ વચનપત્રમાં શું હોય છે? તો તારીખ મેન્શન કરેલી હોય છે કે આ ભવિષ્યની તારીખમાં તમામ શેર હોલ્ડરોને રોકડના સ્વરૂપે અથવા તો બોનસ શેરના સ્વરૂપે ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવશે. એમ કરીને એક વચનપત્ર આપવામાં આવે છે, જેને શેરપત્ર / પાવતીપત્ર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પતાવટ ડિવિડન્ડ / ફરચા ડિવિડન્ડ. તો પતાવટ ડિવિડન્ડ / ફરચા ડિવિડન્ડની વાત કરીએ તો જ્યારે શેરધારકોએ કંપનીમાં જે સંપત્તિ રોકી છે તેમની મૂળ સંપત્તિ તેમને પરત કરવામાં આવે તો તેને ફરચા ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો શેર હોલ્ડરોએ જે બી પોતાની સંપત્તિ, જે બી પોતાની મૂળ રકમ ધંધામાં રોકી છે, શેર હોલ્ડરોએ જે બી મૂળ રકમ ધંધામાં રોકી છે જે તેમને પરત કરવામાં આવે તો તેને ફરચા ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ એક ઇન્ડિકેશન શું છે? તો આ ઇન્ડિકેશન એ બી બતાવે છે કે કંપની શોર્ટ ટાઈમમાં ક્લોઝ થવાની છે, કંપની બંધ થવાની છે તેવું ઇન્ડિકેશન આપવામાં આવે છે. તો જ્યારે કંપની નાણાકીય અનિશ્ચિતતાનો સામનો કરી શકતી નથી
તેમજ કંપનીના સંચાલકો કંપની બંધ કરવાનો નિર્ણય લે ત્યારે તેમને ફરતા ડિવિડન્ડ આપવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા થયા ડિવિડન્ડના પ્રકારો. હવે આપણે વાત કરીશું ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો. તો કયા પરિબળો છે જે ડિવિડન્ડ નીતિને અસર કરે છે? તો એમાં વન બાય વન આપણે આ 8 પરિબળો જોઈશું. તો સૌપ્રથમ છે ધંધા / ઉદ્યોગનો પ્રકાર. તો ધંધા અને ઉદ્યોગનો પ્રકાર એ ડિવિડન્ડ નીતિને કઈ રીતે અસર કરે છે? તો જે બી ધંધાની કમાણી સ્થિર છે, જે બી ધંધાકીય એકમની કમાણી સ્થિર છે, તે સ્થિર ડિવિડન્ડ નીતિનો ઉપયોગ કરે છે. જ્યારે જે ધંધાની કમાણી અનિશ્ચિત છે, તે અનિશ્ચિત ડિવિડન્ડ નીતિનો, અનિયમિત ડિવિડન્ડ નીતિનો ઉપયોગ કરે છે. દેન બીજું છે કંપનીની આવરદા. તો કંપનીની આવરદા ડિવિડન્ડ નીતિને કઈ રીતે અસર કરે છે? ડિવિડન્ડની અમાઉન્ટને કઈ રીતે અસર કરે છે? તો આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે જે કંપની નવી અસ્તિત્વમાં આવી છે, તો કંપની નવી અસ્તિત્વમાં આવી છે, જનરલી શું કરે છે? તો નવી અસ્તિત્વમાં આવેલી કંપનીને પોતાના વૃદ્ધિકરણ માટે અને વિસ્તૃતિકરણ માટે વધારે નાણાંની જરૂર હોય છે. તો આ કંપની જનરલી શું કરતી હોય છે? તો ઓછા દરે ડિવિડન્ડ આપતી હોય છે. જ્યારે કે જે કંપની સુદૃઢ છે, જે કંપની લાંબા ગાળાથી માર્કેટમાં અસ્તિત્વમાં છે, તો આવી કંપની જનરલી શું કરે છે? તો ઊંચા દરે ડિવિડન્ડ આપવાનું પસંદ કરે છે. તો આમ કંપનીની આવરદા પણ ડિવિડન્ડની અમાઉન્ટની અસર કરે છે. પછી છે શેરધારકોની અપેક્ષા. તો શેરધારકોની અપેક્ષા ડિવિડન્ડ નીતિને કઈ રીતે અસર કરશે? તો કંપની દ્વારા શેર જાહેર પ્રજામાં બહાર પાડવામાં આવે છે અને આ જાહેર પ્રજા કંપનીના શેર ખરીદે છે. પરંતુ આ જાહેર પ્રજા અલગ અલગ જૂથમાંથી હોઈ શકે છે, અલગ અલગ વર્ગમાંથી બી હોઈ શકે છે. દરેક જૂથ અને દરેક વર્ગની અપેક્ષાઓ પણ અલગ અલગ હોઈ શકે છે. સપોઝ આપણે વાત કરીએ નિવૃત્ત નાગરિકની, તો નિવૃત્ત જે નાગરિક છે એની અપેક્ષાઓ કંઈ અલગ હશે, પરંતુ ધનવાન રોકાણકારની વાત કરીએ તો એની અપેક્ષાઓ અલગ હશે. સો આમ તમામ શેરધારકોની અપેક્ષાઓ અલગ અલગ હોય છે. તેથી ડિવિડન્ડ નીતિને ડિસાઇડ કરતા પહેલા બધા શેરધારકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આમ જનરલી જોવા જઈએ તો બધા શેરધારકો રોકડ સ્વરૂપે ડિવિડન્ડ સૌથી વધુ પસંદ કરે છે. પછી છે પોઈન્ટ નંબર 4, ભવિષ્યમાં નાણાંની આવશ્યકતાઓ. સો ભવિષ્યમાં નાણાંની આવશ્યકતાઓ એ ડિવિડન્ડ નીતિને ખૂબ જ મહત્વની રીતે અસર કરે છે. જેમ કે માર્કેટનું એનાલિસિસ કરવામાં આવે અને ખબર પડે કે ટૂંક સમયમાં માર્કેટમાં પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે, નફાકારક રોકાણની તકો દેખાઈ રહી છે, તો એ વખતે કંપની શું કરે છે? તો એ વખતે કંપની ઓછા દરે ડિવિડન્ડ આપે છે અને વધુ પ્રમાણમાં નફો પોતાની પાસે જાળવી રાખે છે, જેથી કંપની ફ્યુચરમાં આવી ઓપોર્ચ્યુનિટીઝનો લાભ લઈ શકે. પરંતુ આનાથી ઓપોઝિટ, જ્યારે કંપનીને શોર્ટ ટાઈમમાં કોઈ બી રોકાણકારની તકો દેખાતી ના હોય, કોઈ બી રોકાણની નફાકારક તકો દેખાઈ નથી રહી, તો એ વખતે કંપની શું કરે છે? તો કંપની ઊંચા દરે ડિવિડન્ડ આપી દે છે અને ઓછો ભાગ પોતાની પાસે નફાના સ્વરૂપે જાળવી રાખે છે. આમ ભવિષ્યમાં નાણાંની આવશ્યકતાઓ પણ ડિવિડન્ડ નીતિને અસર કરે છે. પછી નેક્સ્ટ નંબર છે કાનૂની નિયમો. તો ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો માટે કાનૂની નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તો રોકાણકારના હિતને ધ્યાનમાં રાખીને આ બધા નિયમો બનાવવામાં આવ્યા છે અને કોઈ બી કંપનીએ ડિવિડન્ડ નીતિને નક્કી કરતી વખતે આ કાનૂની નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ. પછી નેક્સ્ટ છે ફુગાવો. તો ફુગાવાની વાત કરીએ તો ફુગાવો કઈ રીતે કંપનીને અસર કરે છે? તો ફુગાવાની પરિસ્થિતિમાં શું હોય છે? તો ફુગાવાની પરિસ્થિતિમાં કંપની પૈસા વધુ ને વધુ પોતાની પાસે રાખવાનું ઈચ્છે છે. તો આમ ફુગાવાની પરિસ્થિતિમાં કંપની પૈસા પોતાની પાસે રાખવાનું ઈચ્છે છે, તો એ વખતે કંપની ઓછા દરે ડિવિડન્ડ આપવાનું વિચારે છે. કારણ કે ફુગાવાની પરિસ્થિતિમાં જનરલી શું હોય છે? બધી વસ્તુના ભાવ વધી જાય છે, તો એ વખતે કંપની એવું પ્રિફર કરે છે કે એની પાસે વધુ ને વધુ ફંડ રહે. તો આમ ફુગાવા વખતે કંપની ઓછા દરે ડિવિડન્ડ આપવાનું પસંદ કરે છે. ધેન નેક્સ્ટ છે દેવાની ચૂકવણી. તો દેવાની ચૂકવણીની વાત કરીએ તો દેવાની ચૂકવણીમાં આપણે કહી શકીએ કે જે કંપની પાસે ઋણ વધારે છે, તો કંપની પાસે ઋણ વધારે છે, ભલે કંપની નફાકારક હોય પરંતુ એને ઋણ ચૂકવવાનું છે, તો આ ઋણની ચૂકવણી માટે એ શું કરશે? તો ઓછા દરે ડિવિડન્ડ બહાર પાડે છે, ઓછા દરે ડિવિડન્ડ આપે છે. ક્લિયર? તો જે કંપની પાસે નફો વધુ પ્રમાણમાં છે પરંતુ એની સામે ઋણ પણ એટલું જ વધારે પ્રમાણમાં છે, તો એ વખતે એને ઋણની ભરપાઈ કરવાની હોવાથી વધારે પ્રમાણમાં ડિવિડન્ડ આપી શકતી નથી. જ્યારે જે કંપની પાસે ઋણ ઓછું છે અને કંપની નફાકારક છે, તો તે તેના શેરહોલ્ડરોને ઊંચા દરે ડિવિડન્ડ આપી શકે છે. નેક્સ્ટ છે પ્રવાહિતા અને તરલતા. તો પ્રવાહિતા અને તરલતા પણ ડિવિડન્ડ નીતિને અસર કરતા મહત્વનું પરિબળ છે. સો આમ ડિવિડન્ડ નીતિને અસર કરતા આ 8 પરિબળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે.
ફરી પાછી નવા સમયપત્રક મુજબ ફરીથી મળીશું. આપ સૌનો આજના લેક્ચર બદલ ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः